બ્રહ્મ સમાજની એકતા અને અખંડિતતા સંદર્ભે નારાયણ સરોવરથી આરંભાયેલી પરશુરામ રથયાત્રાનું ભુજમાં પ્રભારી મંત્રીની ઉપસ્થિતિમાં બ્રહ્મ 84 મહાસંમેલનમાં થયું સમાપન। ભુજમાં બ્રહ્મ સમાજમાં એકતા અને સંગઠન બળ વધે તે હેતુથી ગત બુધવારે નારાયણ સરોવરથી આરંભાયેલી કચ્છ જિલ્લા બ્રહ્મ સમાજ અને કચ્છ જિલ્લા પરશુરામ સેના દ્વારા આયોજિત પરશુરામ રથયાત્રાનું આજે ભુજમાં બ્રહ્મ 84 મહાસંમેલનમાં સમાપન થયું હતું। આ પ્રસંગે કેપીટીના ટ્રસ્ટી ભરતભાઈ રાજકોર, સૌરાષ્ટ્ર કચ્છના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, HL અજાણી, તુલસીદાસભાઈ જોશી, કિરીટભાઈ સોમપુરા ભાડાના ચેરમેન, કચ્છ મિત્રના પત્રકાર ગિરીશભાઈ જોશી, વિકાસભાઈ રાજકોર ભચાઉ ભાડાના ચેરમેન, પૂર્વ કચ્છ એસઓજી ઇન્સ્પેક્ટર આશીષભાઈ પંડ્યા, પરશુરામ સેનાના કચ્છ જિલ્લાના પ્રમુખ અજયભાઈ જોશી, ભુજ તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ મનોજભાઈ જોશી, ભુજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ અનિલભાઈ અજાણી, આંતરરાષ્ટ્રીય બ્રાહ્મણ સંસ્થાન કચ્છના પ્રમુખ કેતનભાઈ ગોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા।